नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाधूनम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम्। ધર્મલાભ પહેલો દિવસ આર્હંત્યના પ્રાગટ્યનો હતો. બીજો દિવસ સિદ્ધ બનવાની પાત્રતાના સ્વીકારનો હતો. ત્રીજો દિવસ અનુશાસનને આદર આપવાનો હતો. ચોથો દિવસ વિનયન એને વધાવવાનો હતો. આજે પાંચમો દિવસ સાધનાનો મહિમા કરવાનો છે. સાધનાનું લક્ષ્ય સ્પષ્ટ થવું જોઈએ. સાધુ પદની આરાધના કરીએ અને સાધનાના લક્ષ્યને સ્પષ્ટ ન કરી શકીએ તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો. અને જ્યારે લક્ષ્યનું સ્પષ્ટીકરણ થાય ત્યારે એની સાથે એ લક્ષ્ય તરફની યાત્રામાં કઈ કઈ અડચણો આવી શકે છે, કયા કયા વિઘ્નો આવી શકે છે ને એની સામે કઈ રીતે જીતી શકાય છે એ સામર્થ્ય કેળવવાનો પણ દિવસ છે. બહુ સહજ રીતે આપણે કહી દઈએ છીએ કે અમારી સાધનાનું લક્ષ્ય મોક્ષ છે. જે જવાબ સાચો છે પણ ગણતરી ખોટી છે. મને ખ્યાલ છે કે અમારી સ્કૂલમાં એક દાખલાના જવાબમાં શિક્ષકે 0 માર્ક આપ્યા હતા. વિદ્યાર્થીની દલીલ હતી કે જવાબ તો સાચો છે. શિક્ષકે કહ્યું તું ખોટી ગણતરી દ્વારા સાચો જવાબ લાવવાનો પ્રયત્ન કરે છે, એટલે એ વસ્તુ ખોટી છે. કદાચ એવું થઈ ગયું છે આપણા જીવનમાં, મોક્ષ એ જવાબ સાચો પકડાઈ ગયો છે, પણ એ મોક્ષ મેળવવા માટેના બંધનો કયા, એ બંધનોને સમજવામાં આપણે થાપ કહી ગયા છે. ભાગ્યશાળી જ્યારે ને ત્યારે આપણે બોલી દઈએ છીએ કે સંસાર એ બંધન છે. પ્રભુ વીરે ભર્યા સમવસ્ત્રણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે સંસાર ક્યારે પણ બંધન બની શકે જ નહીં. કારણ કે સંસાર એ પૂતગલ છે અને પૂતગલની એ તાકાત જ નથી કે આત્માને પોતે બંધનમાં લઈ શકે. બંધન છે તો આ સંસાર પ્રત્યેનું મારું મમત્વ, બંધન છે તો આ પૂતગલ પ્રત્યેની મારી આસક્તિ. કોઈ પણ દિવસ કોઈ પૂછે તમને કે ભાઈ દીક્ષા કેમ નથી લેતા, તમારો જવાબ હોય છે એ જવાબ સમય સંજોગ વગેરેને પિંજરામાં મૂકનારો હોય છે. તમે હંમેશા તમારા કોઈ પણ પુરુષાર્થ ન કરવાના કારણ તરીકે, તમારા કોઈ પણ પ્રમાદના કારણ તરીકે તમે પરિસ્થિતિને જવાબદાર ગણાવો છો. અને પરિણામ એ આવે છે કે વાસ્તવિક રીતે તમારી જે મુક્તિ થવી જોઈએ એ નથી થતી. જે વ્યક્તિ પરિસ્થિતિને જવાબદાર ગણે છે એ પરિસ્થિતિને બદલવાની મહેનત કરશે. જે વ્યક્તિ પોતાના પુરુષાર્થને જવાબદાર ગણે છે એ પુરુષાર્થને જગાડવાની મહેનત કરશે. પરિસ્થિતિને બદલવાનું શક્ય નથી અને પુરુષાર્થને બદલ્યા વગર કોઈ કશું પામ્યું નથી. ભાગ્યશાળી, પરિસ્થિતિને દોષ આપવો બહુ સહેલો છે. કોઈ એમ નથી કહેતું કે મારે નથી લેવી માટે નથી લેતો. આજનો દિવસ બંધનને ઓળખો. સાધના જો બંધનને તોડવા માટે હોય તો સંસારનો વાંક કાઢવાનું બંધ કરો. કેમ કે આ જ સંસાર એને તીર્થંકરને પણ જન્મ આપ્યો છે. આ સંસાર એને ગણધર ભગવંતોને, મોક્ષે જનારા અનંત અનંત પુણ્યાત્માઓને અને એ મોક્ષ માર્ગની યાત્રામાં ખૂબ આગળ નીકળી ગયેલા અનંત ભવ્યાત્માઓને જન્મ આપ્યો છે. કારણ કે કાળો નાગ એનું બચ્ચું ક્યારે પણ અમૃત ન હોઈ શકે. જો સંસાર કાળો નાગ હોત તો આ સંસારના ફરજંદ એવા તીર્થંકર ભગવંતો
અમૃતના કુંભ ન બન્યા હોત. સંસાર કાળો નાગ છે જ નહીં. મારી સંસાર પ્રત્યેની આસક્તિ કાળો નાગ છે. અને આ જે આસક્તિ છે એ જ બંધન બની અને મારી તરફ પથરાઈ રહી છે. પ્રભુએ કહ્યું કે મિથ્યાત્વી અને સમ્યક્ત્વી વચ્ચે ફરક કયો? અનેક ફરકો પ્રભુએ દેખાડ્યા છે. એમાંનો એક ફરક આજના દિવસે ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. પ્રભુએ કહ્યું કે મિથ્યાત્વી જીવ એવું સમજે છે કે જેવી દુનિયા છે એવો હું છું. તમે હંમેશા કહેતા હો છો કે મારી આસપાસ ખબર નહીં સાહેબ લોકો જેવા મળ્યા છે કે ક્લેશ કર્યા વગર મારો છૂટકો જ નથી રહેતો. હું ચાહું કે ન ચાહું એ કરાવી જ દે છે. તો મિથ્યાત્વી જીવનું પ્રમુખ લક્ષણ એ કે જે પરિસ્થિતિને પોતાના પર હાવી થવા દેશે અને પોતે જે પણ છે એના માટે દુનિયાને જવાબદાર ગણશે કે જેવી દુનિયા છે એવો હું છું. જ્યારે પ્રભુ ફરમાવે છે કે દુનિયા એ બીજું કશું જ નથી, તારું પોતાનું અસ્તિત્વ જ તારી સામે દુનિયા બનીને પથરાય છે. કેમ કે દુનિયા એ તો અરીસો છે અને તું જેવો છે એ જ તને દેખાડશે. સવારે ઉઠીને નક્કી કરો કે આજનો દિવસ મારે પ્રસન્નતામાં પસાર કરવો છે. તમે જ્યાં પણ જશો ને ત્યાં તમને એ જ જડશે. અને એક દિવસ નક્કી કરો કે આજનો દિવસ બસ મારે ક્રોધ જ કરવો છે. તમે જ્યાં જશો ત્યાં તમને એના નિમિત્ત મળી જવાના છે. તારી અંદર જે છે એ બહાર સંસાર બનીને પથરાય છે. આ પ્રભુનું વચન છે અને આ વચન એટલું પ્રામાણિક મને લાગ્યું છે કેમ કે મારી અંદર જે છે એનો વિસ્તાર જ મારી સામે આ સંસાર છે. એક ચક્રવર્તી જે સહજતાથી આ સંસારનો ત્યાગ કરી શકે એ સહજતાથી એક ભિખારી પોતાનું રામ પાતર પણ છોડી શકતો નથી. જ્યારે ચક્રવર્તીઓ 6 ખંડ છોડીને નીકળી જાય ને ત્યારે એમના જ નગરમાં રહેતા ભિખારીઓ શું કરતા હશે? ચક્રવર્તી જોડે ચાલી નીકળતા હશે કે ભાઈ આને 6 ખંડ છોડ્યા, ચાલ હું આ બધું પડતું મૂકીને નીકળી જાઉં. બનતું હશે? નહીં. કારણ શું છે? સંસાર કેટલો વધારે છે એ પ્રશ્ન જ અસ્થાને છે. સંસારને મેં કેટલા જોરથી પકડ્યો છે એ પ્રશ્ન મહત્વનો છે. ચક્રવર્તીના સંસાર સામે એક ભિખારીના સંસારનું ગજુ કેટલું? ઓલાનું સામ્રાજ્ય 6 ખંડમાં 32,000 દેશોમાં અને 1,96,000 રાણીઓમાં 96 કરોડ સૈનિકોમાં પથરાયું. પેલાનું સામ્રાજ્ય ખુદ પર પણ નથી. પણ ફરક જોજો, ચક્રવર્તી એક ક્ષણમાં બધું ઉતારીને નીકળી શકે છે. એક ભિખારી એ જ્યાં છે ત્યાંનો ત્યાં રહી જાય છે. ફરક પડે છે સંસારમાં નહીં, સંસાર પ્રત્યેના મમત્વમાં. મેં સંસારને કેટલા જોરથી પકડ્યો છે એના પર બધું ડિપેન્ડ છે. ભાગ્યશાળી આપણે હંમેશા સાધનાના નામ પર સંસારને કાપવાની મહેનત કરી છે. તમે બરાબર તપાસજો. તમને જ્યારે જ્યારે એમ થાય છે કે મારે સાધના માર્ગમાં આગળ વધવું છે ત્યારે તમે સંસાર ઓછો કરવાની મહેનત કરો છો, ન કે સંસાર પ્રત્યેનું મમત્વ ઘટાડવાની મહેનત કરો છો. મમત્વ તો અકબંધ રહી જાય છે. પદાર્થો ગમે તેટલા ઓછા થાય કે વધે, મારું જો મમત્વ પડ્યું છે તો શું થવાનું છે? અને જો મારામાં મમત્વ નથી તો પણ શું થવાનું છે? મર્યાદા હોઈ શકે છે, ત્યાગ હોઈ શકે છે, પણ તમારે ધ્યાન આપવાનું છે મમત્વ પ્રત્યે. જો એ જ નહીં કેળવાય, મમત્વમાંથી જ નહીં છૂટાય તો કોઈ પણ દિવસ બંધન કપાવાના નથી. એ બંધન તમારી આડે કાયમ ઊભું જ રહી જવાનું છે. સાધના માર્ગને નિર્મમતાથી તપાસો. તમારી અંદર ખરેખર જુઓ કે તમારી એક એક ક્રિયા તમારા મમત્વને તોડી રહી છે. તમારું કશું પણ તમારા મમત્વને ઘટાડવામાં નિમિત્ત બની રહ્યું છે. ભાગ્યશાળી એક ફળ કે નૈવેદ્ય પણ પ્રભુ આગળ મૂકીએ ને ત્યારે માંગવાનું હોય છે અનાહારીપણું.
લક્ષ્ય હોય છે અણાહારીપણું. એ પૂજા એ પણ વાસ્તવમાં તમને તમારા લક્ષ્યની સ્પષ્ટતા આપવા માટે છે અને એ પદાર્થોનું મમત્વ છોડાવવા માટે છે. આપણે ત્યાં અનુષ્ઠાનો, આડંબરો, નિયમો આ બધાનું મહત્વ એટલું તો વધી ગયું છે કે એની પછી તે સાધના માર્ગમાં આપણે ક્યાં અટકી રહ્યા છીએ અને કઈ વસ્તુ આપણા માટે બંધન બની રહી છે એ આપણને કદાચ સમજાતું જ નથી. ચિદાનંદજી મહારાજને પૂછવામાં આવ્યું કે સાહેબ, અનુષ્ઠાનનું આ શાસનમાં મૂલ્ય કેટલું? ગઈ સદીના જ મહાપુરુષ છે ચિદાનંદજી. અનુષ્ઠાનનું આ શાસનમાં મૂલ્ય કેટલું? ચિદાનંદજી મહારાજ, એમને લાંબા પ્રવચન કરવાની આદત નહીં હતી અને એમને પૂછનાર જે હતા એ પણ બહુ સુગ્ન પરિણત જીવો હતા. ચિદાનંદજી મહારાજે કુલ 4 શબ્દોમાં એક લીટીમાં એનો જવાબ આપી દીધો. તનુ અશક્ત જ્યું લક્કડી. આ એમનો જવાબ હતો. અનુષ્ઠાનનું મહત્વ કેટલું? તો તનુ અશક્ત જ્યું લક્કડી. માણસ ચાલી શકતો ન હોય, શરીર અશક્ત બન્યું હોય, એટલે હાથમાં લાકડી પકડે અને ચાલે. એ લાકડીનું જેટલું મહત્વ એટલું આ શાસનમાં અનુષ્ઠાન ને આડંબરનું મહત્વ છે. વિચાર કરજો, તમારામાંથી કોણ લાકડી પકડીને આવ્યું છે? નહીં, કેમ કે તમે પગે ચાલી શકો છો. લાકડીનું મહત્વ હોય, લાકડીના ગુણગાન ન હોય. લાકડી રખાય ખરી, લાકડીને પૂજાય નહીં. લાકડી ચાલવા માટે જરૂરી છે એટલું સમજાય, પણ લાકડી વગર ચાલી ન શકાય એવી ગેરસમજણ ન કેળવાય. આપણે શું કર્યું છે? લાકડીનું મહત્વ એટલું વધારી દીધું કે શક્તિ કેળવવાનું ભૂલી ગયા. માણસની લાકડીનું વળગણ એટલું થઈ જાય કે પછી એને એમ થાય કે આના વગર તો હું ચાલી જ ન શકું. અને તો સમજવું કે એ અનુષ્ઠાનો એ સાધના પર હાવી થઈ ગયા. નિયમો સંવેદના પર ચડી બેઠા અને પરિણામ એ આવે છે કે આ બધાની વચ્ચે સાધુતાના માપદંડો એ સતત બદલાતા જાય છે અને ખોરવાતા જાય છે. ગઈકાલની વાતને કન્ટિન્યુ કરું કે તમારામાંથી લગભગ શ્રાવક વર્ગને હું જોઉં છું, તમે પ્રતિભાના પૂજારી બન્યા છો, પ્રભાવના પૂજારી બન્યા છો, પુણ્યના પૂજારી બન્યા છો, પ્રતિષ્ઠાના પૂજારી બન્યા છો, પરિવારના પૂજારી બન્યા છો. કોઈ પાસે મોટો પરિવાર છે, કોઈક પાસે મોટી પ્રતિષ્ઠા છે, કોઈકનો ભક્ત પરિવાર મોટો છે, તો કોઈકનું પુણ્ય પ્રચંડ છે, કોઈક પ્રભાવશાળી છે, તો વળી કોઈક તમારી ઈચ્છાને સંતોષી શકે એવા વચન તમને આપી શકે છે. ભાગ્યશાળી. આ બધાની જ તમે મહત્તાના માપદંડ બનાવી દીધા. પરિણામ શું આવ્યું? એક ખોટી દોડ ચાલુ થઈ. જે સાધુતા પોતે નિર્ગ્રંથતા અને અલિપ્તતામાં જીવતી હતી એને આ દોડમાં ઉતરવાનું થયું. મને ખબર છે, તમે લોકો જ્યારે અનુમોદના પણ કરો ને ત્યારે તમારી અનુમોદના પણ સામેવાળાના ચિત્તમાં કયું પરિણામ જન્માવી શકે છે એનો પણ તમને ખ્યાલ નથી હોતો. તમે કોઈક જગ્યાએ જઈને આવ્યા અને એ જગ્યાએ તમે કંઈક ઉત્કૃષ્ટ કક્ષાનો ઉત્સવ જોયો હતો, એટલે તમે જ્યારે અહીંયા આવો અને કોઈક મહાત્મા પાસે બેસો ને ત્યારે તમે વાત કરો, સાહેબ શું સંઘ હતો, શું વ્યવસ્થાઓ હતી, પેલાએ જે પાણીની જેમ પૈસો વેવડાવ્યો છે સાહેબ, એક એક વસ્તુ એ ઉત્કૃષ્ટ કક્ષાની. અને સાહેબ આવું તો એક નહીં, હજુ મહાત્મા સંઘ પૂરો કરીને માળ પહેરાવે પાછા વલ્લભીપુર આવવાનું છે ને 2 દિવસમાં પાછો સંઘ છે. સાહેબ 8 સંઘો એક વર્ષમાં. હવે આ તમે જ્યારે બોલો ને ત્યારે જે સાધુ સ્વાધ્યાયમાં પરોવાયેલો હોય એના મનમાં શું શરૂ થાય? વિચાર કરજો કે ભાઈ આ બધું બરાબર છે, પણ આપણે પણ આવો એક સંઘ તો કાઢવો, આવું એક કરવું. તમે તો તમારી અનુમોદના કરીને જતા રહો, સાધુની સાધનાને ખોરવતા જાઓ. કારણ એટલું જ, તમારા મનમાં ભાવ એવો ન હોય,
પણ અવિવેક ચોક્કસ તમારું, કે જે અવિવેકને લીધે તમે કોઈની સાધુતાને, કોઈના જીવનને દાવ પર લગાડી દો છો. અહીંયા જ્યારે ઉપાશ્રયમાં આવાય ને ત્યારે સમાચારી શીખવા અવાય, સમાચાર આપવા ન અવાય, એટલો એક ફરક સમજવો. તમારે સમાચારી અહીંયા આવીને શીખવાની છે, સમાચારો આપી આપીને જવાનું નથી કે ભાઈ ક્યાં શું ચાલે છે ને ક્યાં શું થાય છે. કારણ કે તમારા સમાચાર સાધુને એના આચારથી દૂર લઈ જશે, નક્કી માનજો. જે સાધુ સમાચાર મટવાય એ પોતાના આચાર પાલનમાં ક્યારે જીવશે? સ્વાધ્યાય જો ખોરવાઈ રહ્યો હોય તો એના મૂળમાં તમારી આ બધી ખોટી ભ્રમણાઓ, ધારણાઓ અને એના બળ પર ઊભા કરેલા માપદંડો છે. પ્રભાવને એટલો પૂજ્યો છે તમે લોકોએ કે આરાધકતા એની પછી તે ઢંકાઈ જાય છે. આજે જ્યારે સાધુતાનો દિવસ છે તો મને હક છે મારા અંતરમાં જે અંદરનો આક્રોશ છે એ તમારી સામે રજૂ કરું. કારણ એક જ બન્યું છે, ગૃહસ્થોને સાચવ્યા વગર અમારો છૂટકો નથી એવું અમારા મનમાં પેસી ગયું છે, અને પેસાડનારા પણ તમે જ છો. જે સાધુ પોતાની આરાધકતાને સાધનામાં પોતાનું એક જીવન વ્યતીત કરી દે છે એની આ સમાજ જે રીતે નોંધ લેવી જોઈએ એ લેતો જ નથી. ન તો એને પ્રોત્સાહન આપે છે, ન તો એને પ્રેરણા પૂરી પાડે છે. કોઈને કોઈ રીતે એવું ફીલ કરાવવામાં આવે છે કે તમે લાયક નથી. એક આચાર્ય ભગવંત, એમને સંયમ પર્યાયના 39મા વર્ષે આચાર્ય પદવી લીધી. આજે પણ એ આચાર્ય ભગવંત જીવતા છે. 39મા વર્ષે લીધી. મારા ગુરુ ભગવંતે આચાર્ય ભગવંતને પૂછ્યું કે આચાર્ય પદવી લેવાનો કાળ લગભગ 30 વર્ષનો હોય છે, તમે 9 વર્ષ મોડું કેમ કર્યું? એમને કીધું કે પૂર્વાચાર્યોના જીવનને જ્યારે તપાસતો હતો, આચાર્ય પદની ગરિમા જે શાસ્ત્રોમાં વર્ણવી છે એનો ખ્યાલ કરતો હતો, આચાર્યની જે ગુણ સંપદા લખી છે એની સાથે મારી જાતની તુલના કરતો હતો, તો મને મારી જાત એ આચાર્ય પદ માટે લાયક નહોતી લાગતી. એટલે મેં હંમેશા આચાર્ય પદવીથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. પણ આ સમાજ એને હંમેશા એક જ વાત રજૂ કરી કે તમે આચાર્ય છો તો અમે તમારી કિંમત કરીશું. એ આવતા હતા અને મારા ગુરુ ભગવંત કહેતા હતા કે આમને હું મોકલું છું, પન્યાસી ભગવંત છે સારા છે, આ ગણિત છે સારા છે, મોકલું છું. તો કે સાહેબ એ લોકો બધા એમ જ કહેતા હતા કોઈ આચાર્ય હોય તો આપો ને સાહેબ, અમારે આચાર્યની જરૂર છે. 9 વર્ષે મને સમજાઈ ગયું કે આ સમાજને મારે કંઈક સારું આપવું પણ હશે ને તો પદવી લેવી પડશે. એટલે મેં સામે ચાલીને ગુરુ ભગવાનને કીધું કે મને આચાર્ય પદવી આપો. તમને નથી લાગતું કે તમે સૌ આના માટે જવાબદાર છો? એવું નથી લાગતું? કોઈ વ્યક્તિ એ ધારો કે આ સ્પર્ધાથી દૂર રહેવા માંગે છે, કદાચ એને શિષ્ય પરિવાર નથી કરવો, એને એમ થાય છે કે મારી સાથે એક સહવર્તી સાધુ હોય, પ્રભુએ ફરમાવ્યું છે કે એકલા ન જીવાય, અને મારી સાથે એક સાધુ હોય, અમે બંને મિત્રો બનીને એકબીજાના સહારે જીવી લઈશું, અને 2 ઠાણા વિહાર કરતાં કરતાં ઉપાશ્રયમાં પધારે એટલે તમે સીધું જ ચાલુ કરી દેશો. ધારો કે અહીંયા 2 ઠાણાનો ચાતુર્માસ છે, તમે શું કહેશો? અરે આપણે ત્યાં તો કેવા 20, 25, 50 ઠાણાના ચાતુર્માસ થયા, 2 ઠાણા ટ્રસ્ટીઓ કોણે લઈ આવે છે? એક મનમાં એક સામાન્ય રીતે વિચાર આવે. પરિણામે સાધુ સાથે જે વ્યવહાર થાય ને એ વ્યવહારના પરિણામે એને એક સ્પર્ધામાં ઉતરવાનું મન થાય કે અત્યાર સુધી આપણે જ્યાં પણ જતા હતા જ્ઞાન ધ્યાન આરાધનાની વાતો કરતા હતા, પણ હવે પુણ્યની ઉદીરણા કરવી પડશે. હવે આપણે ખાસ ટાર્ગેટ કરવો પડશે. હવે આપણે ચોમાસા એ રીતે કરવા પડશે કે જ્યાં શિષ્ય પરિવાર વધે. જવાબદાર કોણ? આ મહેચ્છા જગાડવામાં. ઓલા મરીચીને તો કોઈ સેવા કરનાર નહોતો મળ્યો એટલે એના મનમાં આવ્યું હતું કે મારે એક ચેલો જોઈએ. અને તમે જાણો છો ને અનર્થ ક્યાંથી થયો? એક ઈચ્છામાંથી. અને ઈચ્છા ક્યાંથી આવી? કે મને કોઈ સેવા કરનાર જોઈએ. તમે સાધુની અંદર જ્યારે પ્રશ્ન પૂછો છો ને કે સાહેબ આપ કેટલા ઠાણા, આપને કેટલો પરિવાર, તે ક્ષણે તમે
અજાણતા પણ સાધુના ચિત્તમાં એક મહેચ્છા ઉમેરો છો, એક મહત્વાકાંક્ષા ઉમેરો છો કે મારો પરિવાર હોવો જોઈએ. પરિણામ જોઈ લેજો. કેવી હોડ ચાલી છે એ મારે તમને કહેવાની જરૂર નહીં પડે. એ જ રીતે તમે જ્યારે કોઈ સાધુને પૂછો છો કે સાહેબ તમારી નિષ્ઠામાં કયા કાર્યક્રમ વગેરે વગેરે કોઈ પણ પ્રશ્ન, તમારા પ્રશ્ન ક્યારે પણ પરિણતિના નથી હોતા. ખાસ જોજો તમે, તમારા પ્રશ્ન ક્યારે પણ સાધુ પાસે કંઈક શીખવાના નથી હોતા. તમારા પ્રશ્ન ક્યારે પણ પોતાની પાત્રતાના વિકાસના નથી હોતા. તમારી પાસે પ્રશ્ન હોય છે માત્ર માહિતીના. કાં તો માહિતી આપીને જાઓ છો, કાં તો માહિતી લઈને જાઓ છો. પહેલો જ પ્રશ્ન, આપનો આવતું ચાતુર્માસ ક્યાં છે? 8 મહિના ક્યાં ગુજારવાના છે? ઘણી બધી વખત લાગે કે અમે કોઈ પેલી ઓફિસ હોય ને, પેલી બસ ક્યારે આવવાની ક્યારે જવાની, કોઈ ટિકિટ બારી પર બેઠેલા માણસ હોય જેની પાસે માત્ર માહિતી પૂછવામાં આવતી હોય. શું મતલબ છે? તમે આવો, આ બધી જાણકારી તો તમે કોઈ શ્રાવકને પૂછીને પણ મેળવી શકો. તમે જ્યારે સાધુ પાસે આવો છો ત્યારે નક્કી કરીને આવો કે મારે શું લઈને જવું છે. તમારી પાસે એ ટાર્ગેટ હોવો જોઈએ કે આખરે હું જેની પાસે જઉં છું એની પાસે હું શું મેળવીશ. જો એ હશે તો સાધુએ પછી પ્રભાવક થવાની મહેનત નહીં કરવી પડે. એ ખરેખર જે પામ્યો છે એ તમને સહજતાથી આપી શકશે. અહીં તો દરેક બાબત વખતે અમારે એ ધ્યાન રાખવું પડે છે કે તમારા મનને આવર્જિત કઈ રીતે કરવું, તમને અહીંયા કઈ રીતે બોલાવવા, તમારા મન પર અમારે અમારી સારી છાપ કઈ રીતે પાડવી અને કેમ કરીને તમને અમારી સાથે જોડેલા રાખવા. આ હું આક્રંદ કરી રહ્યો છું તમારી આગળ, કેમ કે હજારો સાધુઓની સાધુતા તમારા આ વ્યવહારથી દાવ પર લાગી ગઈ છે. અમે સહજ રીતે શાંતિથી આરાધના કરી જ નથી શકતા. મગજમાં સતત એક વસ્તુ રહે છે. ગયા જ વર્ષે એક ભગવંતે પોતાના 18 વર્ષના મૌનનો ત્યાગ કર્યો. 18 વર્ષનું મૌન હતું, એનો ત્યાગ કર્યો. પૂછ્યું, મિત્ર છે મારા, પૂછ્યું મેં, મને કે એવું વિચાર્યું હતું કે ગુરુ ભગવંતની નિશ્રાએ, ગુરુ ભાઈઓની નિશ્રાએ મારું જીવન વ્યતીત કરી દઈશ. મૌન રાખતો હતો, કોઈને જાણ પણ નહોતો થવા દેતો, ખૂણામાં બેસી અને મારો અભ્યાસ માળા વગેરે કર્યા કરતો હતો, મને જે પણ ફાવતું હતું. પણ કે પરિવારજન જેટલી પણ વખત આવે એક જ પ્રશ્ન કરે કે મારા સાહેબ તમને 25 વર્ષ થયા, હજુ સુધી કોઈ ચેલો નથી, ક્યારે કરશો? આમને આમ તો જીવન નહીં નીકળે, તમે એકલા આવી રીતે ન નીકળાય એમ. થાકી ગયો, એ લોકોની વાતો સાંભળીને કંટાળી ગયો. પરિવારજન સાથે લખીને વાત કરવાનો વ્યવહાર હતો. પૂછ્યું કે આ બધું મગજમાં ક્યાંથી આવે છે તમારા? તેમને કીધું કે કોઈ પણ મળે છે તો અમને કહે છે કે જુઓ ને આ તમારા મહારાજને કોઈ થતું કેમ નથી? જાણે પેલી કોઈ સ્ત્રીને પૂછપૂછ કરે ને, ભાઈ લગ્નને 5 વર્ષ થયા, છોકરો કેમ નથી થતો? તો એના જેવી વાત થઈ ગઈ અમારી સાથે. કેમ નહીં, કેમ નહીં? મહારાજે કીધું કે મેં મૌન છોડ્યું. હવે નક્કી કર્યું કે 2-5 યુવાનોને પકડીશ ને એમને સમજાવીશ, એમાંથી કોઈ નીકળી જશે. તમે વિચારો, આ એક સાધુની વાત નથી, આ સમગ્ર સાધુ સમાજની વાત છે. ક્યારે પણ તમે પરિવાર, પ્રતિષ્ઠા, પુણ્ય, પ્રભાવ આ બધાને માપદંડ ન રાખો. માપદંડ રાખવો હોય તો બેને જ રાખો, સાધુની પરિણતિ અને તમારી પાત્રતા, બસ બેને માપદંડ તરીકે રાખીને ચાલો. ભાગ્યશાળી, બહુ સાચી વાત છે કે તાળી 2 હાથે પડે છે. પણ એટલું એક વસ્તુ કહીશ કે 2 હાથ આમ હોય ને, કોઈ એક હાથ બીજાની નજીક જતો હોય છે, એટલું તો માનું છું. તાળી ભલે 2 હાથે પડે હોય છે, પણ જ્યારે સતત એ બર્ડન આવે છે ને, પછી ક્યાંક ચૂકી જવાય છે, ક્યાંક થઈ જાય છે. આ એક ફરક પડતો હોય છે. બિલકુલ. કેટલા બધા આચાર્યો કામ ન કરી શકે એવું કામ પૂજ્ય પદ્મનાભ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબે કર્યું. બિલકુલ. તો આમાં આચાર્યની મહત્તા કરતાં પોતાના અંતર્વૈભવની મહત્તા વધારે છે. બિલકુલ ભાગ્યશાળી. પણ એ આંતરવૈભવની મહત્તા સમજાવનારા સેંકડો સાધુઓ એ ખાલી સમાજના માપદંડોને લીધે પોતાના આંતરવૈભવને ગુમાવવાની સ્થિતિમાં આવે છે. હું આજના દિવસે અમારી વાત તો કરું, પણ સાધુ સમાજ મારી સામે બેઠો હોત ને તો હું સાધુ સમાજને એમનું કર્તવ્ય શીખવાડે. મારી સામે પ્રવચન સાંભળવા શ્રાવક સમાજ બેઠો છે, આ લોકોની વાંચના હું અલગ કરી લેવાનું છું. તો આજે જ્યારે શ્રાવક વર્ગ મારી સામે બેઠો છે તો હું એને શ્રાવક વર્ગની
હકીકત સમજાવીશ કે એને શું કરવું જોઈએ. મારે એટલું જ કહેવું છે કે જીવનની સહજ પ્રસન્નતા ન ખોરવાય, જીવનની સહજ પ્રસન્નતા ટકી રહે, એક નવું લક્ષ્ય સાધનાનું ઉમેરાઈ ન જાય, એનો ખ્યાલ, એની દરકાર આપણે સૌએ કરવી પડશે. સર, એક શ્રાવક જો ભગવંતને આ શબ્દો બોલે કે આ વાત કરે, એની ઇફેક્ટ જો ભગવાનમાં નથી હોય તો એ કેટલું યોગ્ય નથી, યોગ્ય નથી. પણ આપણે જાણીએ છીએ ને કે પેલા ભૂદેવ એ બકરું લઈને આવતા હતા અને 3 જણાએ કૂતરું કીધું તો ત્રીજા વખતે એને નીચે મૂકી દીધું હતું. વાર્તા સાંભળી છે ને, બરાબર? આવું શું થાય છે? 1 જણ કે 100 જણ કે પરિણામ એ આવે છે કે એકની એ વાત વારંવાર સાંભળ્યા પછી ચિત્ત પર એની અસર તો થતી જ હોય છે. કેમ કે મન ગમે તેટલું કાબૂમાં રાખવા માંગીએ નિમિત્તવાસી હોય છે. તો સાધુતાને કયા નિમિત્તો પૂરા પાડવા એ શ્રાવક વર્ગની ફરજ છે. તમે તમારી નજરમાંથી આ બધાને ઓગાળી નાખો, માપદંડો તરીકે આ વસ્તુને ન રાખો, પરિણામ જોજો. હું એમ નથી કહેતો કે અમારી કોઈ ભૂલ જ નથી, બરાબર? એવું તો કહેવાનો કોઈ અર્થ જ નથી હોતો. પણ સામે તમે તમારો વિવેક કયો રાખી શકો એ તમને શીખવાડું છું. તમે જો જેને પદવી જ નથી એવા સાધુને પણ આચાર્ય જેટલું માન આપશો ને, તેના મનમાં મારે આચાર્ય પદ લેવું જોઈએ એવી ભાવના જ નહીં જાગે. ફરક સમજજો તમે. તમે જો પાત્રતા પરિણતિને આગળ કરી ઉચિત માન સન્માન આપી દેશો અને પેલા પ્રશ્નો જેમની આગળ રજૂ નહીં કરો તો પરિણામ એ આવશે કે એ પ્રશ્નોની દોડમાં એના જવાબ આપવામાં એ નહીં ઉતરે. મનમાંથી ઉચ્ચ નીચના ખ્યાલો કાઢી નાખો. તમે જે અનેક પ્રકારની પરીક્ષાઓ નક્કી કરી છે એ પરીક્ષાઓને ઓગાળી નાખો. પહેલાં તો નક્કી કરો કે સાધુનો સમય વાપરવાનો તમને હક છે, વેડફવાનો નહીં. આટલું પહેલાં નક્કી કરજો. બીજી વાત કે કોઈ પણ જગ્યાએ પરપરિણતિ એ સ્વપરિણતિ ન બની જાય એનું ખ્યાલ કરજો. કારણ કે મેં જેટલું પણ ગણાવ્યું ને એ બધા પુણ્યના ખેલ છે, બધા જ પુણ્યના ખેલ છે, બરાબર? તમે માનશો ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, એના જેવી પ્રતિભા છેલ્લા 300 વર્ષમાં થઈ નથી, એવું બધા જ માનો છો ને? એના જેવી પ્રતિભા એમના પછી તો નથી જ થઈ આજ સુધી, અને એમના જમાનામાં પણ કદાચ પ્રતિભા તરીકે સર્વોપરી હતા. એમના ગ્રંથો વગર આજનું આ શાસન હોઈ જ ન શકે એમ નિશંક વાત છે, બિલકુલ. બુટેરાયજી મહારાજ એમને તપાગચ્છમાં દીક્ષા લીધી એનું એકમાત્ર કારણ હોય તો ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો. એ વાંચીને એમને એમ થયું કે આ મહાપુરુષ જેમાં થયા હોય એ ગચ્છ છે, મારે સ્વીકારવું છે, એટલે તપાગચ્છમાં આવ્યા. બાકી એમના માટે તો ખરતરગચ્છ, અંચલગચ્છ બધા દરવાજા ખુલ્લા હતા, પણ આવ્યા તપાગચ્છમાં. હવે એ ઉપાધ્યાયજી મહારાજ જેના નામ પર અત્યારે અમે બધા જ માથું મૂકી દઈએ, એમને પોતાના જીવનમાં શિષ્ય પરિવાર કેટલો હતો? ઉપાધ્યાયજી મહારાજને ગણીને 5 જણ. કુલ એમને આખા જીવનમાં શિષ્ય પરિવાર મળ્યો તો 5 જણ, અને એમનો પરિવાર કદાચ 3 પેઢી સુધી પણ ટક્યો નથી. આજે ઉપાધ્યાયજી મહારાજનું વંશ વારસ કોઈ બચ્યું નથી, કોઈ જ નથી, અને કદાચ 100 વર્ષ પહેલાં પણ નહોતું જ હકીકતમાં. તમને સમજાવું છું કે હરેક જણ પોતાનું એક પુણ્ય લઈને બેઠો હોય છે. આ બધું જ પુણ્ય છે અને એ પરપરિણતિ સાપેક્ષ છે. પુણ્યને માપદંડ તરીકે ન વાપરો. જો તમે પુણ્યને માપદંડ તરીકે રાખશો તો સાધુ પુણ્યની હોડમાં ઉતરશે. તમે પરિણતિને માપદંડ ગણશો, સાધુ પરિણતિની સ્પર્ધામાં જાગશે. તમારે શું કરવું છે? પુણ્યની સ્પર્ધા રાખવી છે કે પરિણતિની સાધનાને માન આપવું છે? નક્કી એક વખત કરી લો. ભાગ્યશાળી સાધુતા આખરે છે શું એ સમજવું જોઈશે. એક પ્રાચીન દુહામાં બહુ સરસ રીતે લખ્યું છે. 2 દુહા આપણને અંતરથી વોલોવી નાખે એવા છે. કદાચ આ વસ્તુ અમારે તો સૌથી વધારે સમજવી પડે એવી છે. દુહા સીધા વાંચું. જન્મી જીન શાસન વિશે મુનિ થયો લખવાર. જન્મી જીન શાસન વિશે મુનિ થયો લખવાર. 1,00,000 વાર મુનિ થયો.
મુનિ દશા સમજ્યા વિના, મુનિપણું શું છે એ સમજ્યા વિના બહુ ભમ્યો સંસાર. લાખ વખત મુનિપણું અંગીકાર કર્યું, પણ મુનિપણું શું છે એ સમજ્યા નહીં. બહુ ભમ્યો સંસાર. મુનિ થયો, વાચક થયો એટલે ઉપાધ્યાય પદવી થઈ, સૂરી થયો બહુવાર, અને આચાર્ય પદવી પણ થઈ. બધું જ થયો. ન થયો મૂર્ખ આત્મા, ન થયો મૂર્ખ આત્મા, અંતર્મુખ અણગાર. મુનિ થયો, વાચક થયો, સૂરી થયો, પણ આ મૂર્ખ આત્મા અંતર્મુખ અણગાર ન થયો. અંતર્મુખ અણગાર કેવી રીતે બને? દશવૈકાલિક સૂત્ર એનું 9મું અધ્યયન છે, એનો 3જો ઉદ્દેશો એ સપૂજ્યો આ શબ્દથી પૂર્ણ થાય છે. દરેક ગાથા એનો છેલ્લો શબ્દ આવે સપૂજ્ય, સપૂજ્યો, એ પૂજ્ય છે, એ પૂજ્ય છે, એવી રીતે આવે. એમાં પૂજ્યતાના, સાધુતાના જે માપદંડો લખ્યા છે, એક વખત ખાલી લિસ્ટ તમારી સામે વાંચું છું. જે વડીલોની શુશ્રૂષા કરે, આરાધના કરે, જે વડીલોના વચનને અનુકૂળ એવું આચરણ કરે, જે વડીલોની ક્યારે આશાતના ન કરે, જે નાનો હોય કે મોટો હરેક માટે વિનમ્ર રહે, જે કેવળ પોતાનો જીવન નિર્વાહ ચાલે એટલા જ પૂતગલો આ સૃષ્ટિ પાસેથી સ્વીકારે, જેની ઈચ્છા અતિ અલ્પ હોય અને એ ઈચ્છા અને આવશ્યકતા બંને વચ્ચે કોઈ ભેદ રેખા ન હોય. સામાન્ય રીતે તમારી ઈચ્છાઓ કે મારી ઈચ્છાઓ આવશ્યકતા કરતાં બહુ વધારે હોય છે. તો જેની આવશ્યકતા અને જેની ઈચ્છા બંને વચ્ચે બહુ ભેદ ન હોય, જે પરનિંદા અને આત્મશ્લાઘા બંનેથી દૂર રહે, જે અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ એમાં સહજતાથી સ્વીકાર કરવો એને જ પોતાનો ધર્મ માને, જેને માયા ન હોય, જેને કુતૂહલ ન હોય, જેને લોલુપતા ન હોય, જે કોઈની પણ સમૃદ્ધિ જોઈ અને દીન ન બને, અને જે કોઈની દીનતા જોઈને ગર્વિત ન બને. બહુ મહત્વનું છે. સાધુ એ અભિજાત હોય. અભિજાત્ય રોયલ્ટીઝ છે શું? તમે કોઈની પણ સમૃદ્ધિ જોઈને દીન ન બનો. સાધુને તમે કોઈ દિવસ બિચારો નહીં જુઓ. સાધુ ક્યાંય પણ જશે ને મહેલોમાં, ગમે તેટલું પથરાયું હશે, પણ એની વચ્ચે સ્વસ્થતાથી ઊભો હશે. સાધુ કોઈ દિવસ કોઈનાથી અંજાય નહીં. ખાસ યાદ રાખજો, સાધુ અંજાશે નહીં. તો જે કોઈની પણ સમૃદ્ધિ જોઈને દીન ન બને, અંજાવું એ દીનતા છે. પ્રભાવિત થવું એ તમારી માનસિક હીનતા છે. સાધુ અંજાય નહીં, સાધુ પ્રભાવિત ન થાય. સાધુ કાં તો પ્રતિબોધ પામે, કાં તો પ્રતિબોધિત કરે. સાધુ કોઈથી પ્રભાવિત ન થાય અને પ્રભાવિત કરે પણ નહીં. જો પ્રભાવિત થઈશું તો બીજાને પ્રભાવિત કરવાની મહેનત કરીશું. જો પ્રતિબોધિત થઈશું તો બીજાને પ્રતિબોધિત કરવાની મહેનત કરીશું. અહીં તો આ શાસનમાં 3 જાતના સિદ્ધ ગતિના જીવો બતાડ્યા છે. કાં તો સ્વયં સંબુદ્ધ હોય છે, બરાબર, કાં તો પ્રત્યેક બુદ્ધ હોય છે. જે પોતે જાગી ગયા એ સ્વયં સંબુદ્ધ છે, જેમને કોઈ નિમિત્તે જગાડ્યા એ પ્રત્યેક બુદ્ધ છે, અને જેમને કોઈ પ્રતિબોધ પામેલા માણસે પ્રતિબોધ પમાડ્યો એ બુદ્ધ બોધિત છે. બરાબર, 3 જ જીવ છે. કાં તો સ્વયં સંબુદ્ધતા છે, કાં પ્રત્યેક બુદ્ધતા છે, કાં બુદ્ધ બોધિતતા છે. ક્યાંય પ્રભાવિતતા નથી લખ્યું કે જે પોતે કોઈનાથી પ્રભાવિત થયો તો એને પ્રભાવિત કરી દીધો, આવી વસ્તુ લખી છે. તો સાધુ કોઈનો પ્રભાવ જોઈને દીન નહીં બને અને કોઈની દીનતા જોઈને ગર્વિત નહીં બને કે હું ઊંચો છું. જે પોતે આત્મવિદ છે, એ પોતે પોતાના આત્માને જ પોતાનું સાચું ધન માને છે, અને પરિણામ કશાય અને વિષયથી દૂર રહે છે. જે બીજાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોય છે, અને જેને પોતાની સાધના એમાં જ અંતર્મુખ બનીને લયલીન રહેવાનું ગમતું હોય છે. સ્વયં પ્રભુએ આપેલા સાધુતાના આ માપદંડો છે. આ માપદંડો મારામાં કઈ રીતે આવે મારે જોવાનું છે, તમારામાં કઈ રીતે આવે તમારે જોવાનું છે. કેમ કે શ્રાવકપણું એ સાધુતા તરફની યાત્રા છે.
અને એ યાત્રા એ આખરે સાધુતાની તાલીમમાં છે. ભાગ્યશાળી. મેં મારા જીવનમાં સાધુતાના 5 માપદંડો અનુભવ્યા છે. અનેક શ્રમણ ભગવંતોમાં, શ્રમણી ભગવંતોમાં આ 5 અથવા તો 5માંથી 4, 3, 2, 1 એવા માપદંડોનું દર્શન કરેલું છે. એટલે મેં મારા લક્ષ્ય તરીકે, સાધુતાના લક્ષ્ય તરીકે આ 5 વસ્તુને ગોઠવી છે. એક હોય છે પરમ તત્વ પ્રત્યે પ્રીતિ. સાધુતા આખરે છે શું? તમે પરમ તત્વને સમર્પિત હો, તમે એના પ્રેમમાં ગળાડૂબ હો, તમે એના ગુણોમાં એવા મશગુલ હો કે આ સંસાર તમને આભળે જ નહીં, સંસાર સ્પર્શે જ નહીં. તો પરમ તત્વ પ્રત્યે પ્રીતિ. આ જે પ્રીતિ આવે છે એ તમને અંદરથી આનંદિત કરે છે. અત્યારનો સાધુ લગભગ છે ને આનંદમાં નહીં, આશ્વાસનમાં જીવે છે. આનંદ અને આશ્વાસન વચ્ચે ફરક સમજજો. આનંદમાં તમે જે પામ્યા છો એની ખરેખર તૃપ્તિ હોય છે. આશ્વાસનમાં તમે જે પામ્યા છો એનાથી ચલાવી લેવાની વૃત્તિ હોય છે. એકમાં તૃપ્તિ છે, એકમાં વૃત્તિ છે. તૃપ્તિમાં પ્રસન્નતાનો અહેસાસ છે. ચલાવી લેવાની વૃત્તિમાં ઊંડે જે નથી મળ્યું એ મનમાં ખટક્યા કરતું હોય છે. પેલી દ્રાક્ષ ખાટી છે એવું જ્યારે શિયાળ બોલે છે ને ત્યારે આનંદમાં નથી, આશ્વાસનમાં છે. ખાટી દ્રાક્ષનું આપણે શું કામ છે? પણ મનમાં તો છે થોડું મોટું હોત તો આ દ્રાક્ષ ખાઈ લીધી. તો તૃપ્તિ અને ચલાવી લેવાની વૃત્તિ આ બંને વચ્ચે પાયાનો ફરક છે. પરમ તત્વ પ્રત્યેની જે પ્રીતિ છે એ કોઈ પણ વસ્તુને એનો પ્રસાદ બનાવી દે છે. પછી તમારી સાથે જે પણ થાય છે એ તમારા માટે પ્રસાદ હોય છે. અને જ્યાં પ્રસાદ એ વૃત્તિ છે તમારી, ક્યાં પ્રસાદ તરીકેનો સ્વીકાર છે, ત્યાં પછી ફરિયાદ નથી હોતી. તમે તમારી સાથે બનતી દરેક વસ્તુને એક પરિસ્થિતિ તરીકે પણ જોઈ શકો અને તમે તમારી સાથે બનતી દરેક વસ્તુને પ્રભુના પ્રસાદ તરીકે પણ જોઈ શકો. પરિસ્થિતિ તરીકે જોશો તો લડવાનું મન થશે, ચીડાવાનું મન થશે, રડવાનું મન થશે. જો પ્રસાદ તરીકે જોશો ને તો ઝીલવાનું મન થશે. તમને ખબર છે હિન્દુઓના મંદિરમાં આચમની અપાતી હોય છે. તમારા હાથમાં એ લોકો 2-5 ટીપા મૂકે, એને આમ લે અને પછી માથે ચડાવે. કોઈ દિવસ કોઈ એમ કહે ખરું કે મારા હાથમાં દદુડી કેમ નથી પાડતો, આ શું 2-5 ટીપા આપે છે? એવું કોઈ કહે નહીં. પ્રસાદમાં વસ્તુની મહત્તાનો સ્વીકાર હોય છે, વસ્તુની માત્રાનો નહીં. આચમની 2 ટીપા પણ કેમ નથી હોતી? એ 2 ટીપા નથી જોવાતા, એની પવિત્રતા જોવાય છે. જ્યાં પ્રસાદની વૃત્તિ છે ત્યાં તમે કેટલું ઓછું છે એ તરફ ધ્યાન નહીં આપો, મળેલી ચીજ કેટલી પવિત્ર છે એના પર ધ્યાન આપશો. પ્રસાદમાં ફરિયાદ નહીં હોય. તો સાધુતાનો પહેલો માપદંડ છે જીવનની દરેક ક્ષણને પરમનો પ્રસાદ ગણી લેવો. જીવનની દરેક ક્ષણને પરમ પ્રત્યેની પ્રીતિમાં વેવડાવી દેવી. જ્યાં પ્રીતિ છે ત્યાં પ્રસાદ છે, જ્યાં વૃત્તિ છે ત્યાં ફરિયાદ છે. આપણે પ્રસાદમાં જીવવું છે કે ફરિયાદમાં, નક્કી આપણે કરવાનું છે. સાધુતાનો બીજો માપદંડ છે પરમ પ્રત્યે પ્રીતિ હોય એટલે આપોઆપ જળ પ્રત્યે વિરક્તિ આવવાની. જળ પદાર્થોનું આકર્ષણ ઘટી જવાનું. કેમ કે તમે એ સૌંદર્યને જોઈ લીધું છે કે જેની આગળ બીજું બધું સૌંદર્ય તુચ્છ છે. અને તુચ્છ હોય કે નહીં, તમને તો તુચ્છ જ લાગવાનું છે. કેમ કે તમે એનાથી વધારે સૌંદર્યના દર્શન કરી ચૂક્યા છો. મને ખબર છે ગુજરાતમાં એક ધોધ છે, ખાલી 100 ફૂટ ઉપરથી પડે છે, 100 ફૂટ. પણ તમે એની આગળ જઈને ઊભા રહો ને, તમે કેવા થઈ જશો? પ્રભાવિત. ઓહો, ધોધ.
પણ ધારો કે તમે ગેરસપ્પાનો ધોધ જોઈ લીધો છે, પછી 100 ફૂટનો ધોધ તમને કેટલા પ્રભાવિત કરી શકે? નહીં કરી શકે ને. તો જળ પ્રત્યે વિરક્તિ કેળવવા માટે જરૂરી છે કે પરમની પ્રીતિમાં જોડાઈ જાઓ. કારણ કે એ પછી તમને 100 ફૂટના ધોધનું આકર્ષણ જ નહીં બચે. તમે ગેરસપ્પા જોઈ લીધો ભાઈ. તો પરમ તત્વ પ્રત્યેની પ્રીતિ એ તમને જળ પ્રત્યે વિરક્તિ લાવી આપશે. અને ત્રીજો માપદંડ છે જીવ પ્રત્યે રતિ. જેટલા પણ આત્મતત્વ છે એના માટે મારી અંદર મિત્રતાનો ભાવ હોવો જોઈએ, એના માટેનો સ્નેહ ભાવ હોવો જોઈએ. સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુતા. સાધુતાની આટલી સરસ વ્યાખ્યા, આનાથી વધારે ઊંચી વ્યાખ્યા તમને જડવાની નથી. હરિભદ્ર સુરી મહારાજને પૂછ્યું કે સાધુતા એટલે છે શું? એમને લખ્યું સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુતા. તમામ જીવો માટે તમારા ચિત્તમાં સ્નેહનો પરિણામ ઘૂંટાય એનું જ નામ સાધુતા છે. તો જળ પ્રત્યે વિરક્તિ આવી તો તમારો પ્રેમ જવાનો ક્યાં? પ્રેમ કોઈ દિવસ ખાલી નહીં થાય, યાદ રાખજો. કારણ કે એ તો અંદરથી દરિયાની જેમ વહેવાનો, એ તો ઉછળવાનો. કશાકને ચાહવું, કશાકને પ્રેમ કરવો, કશું ગમી જવું એ તો મનુષ્યની આત્માની મૂળભૂત લાગણી છે. તમે આ લાગણીને સમાપ્ત ન કરી શકો, તમે લાગણીને વાળી શકો. તમારી લાગણી જે જળ તરફ વહેતી હતી એ લાગણીને તમે વાળી તો શું બની જશે? જીવ પ્રત્યેની રતિ. મને ખબર છે નદીના પાણીને જો સરસ મજાના 2 કિનારા આપી દેવામાં આવે તો નદી નહેર બની જતી હોય છે, બરાબર? નદીને નહેર વચ્ચે આટલો જ ફરક છે. નદી પોતે મન ફાવે તેમ વહેતી હોય છે, નહેરને યોગ્ય જગ્યાએ વાળવામાં આવતી હોય છે. આપણી ચેતના, આપણી પ્રીતિ એ નદીની જેમ ગમે ત્યાં વહી રહી છે. આપણે એને ખાલી 2 કિનારા વ્યવસ્થિત આપી દેવાના છે. એ કિનારા વ્યવસ્થિત આપી દીધા એ જ પ્રીતિ નહેર બનીને જ્યાં જરૂર છે ત્યાં જતી રહેશે. તો પરમ તત્વ પ્રત્યે પ્રીતિ, જળ પ્રત્યે વિરક્તિ અને જીવ પ્રત્યે રતિ. તો જાત સાથે શું કરવાનું? તો જાત પ્રત્યે અનુભૂતિ. તમારે સતત પ્રયત્ન કરવાનો છે સ્વની ગુણ સંપદાનો અનુભવ કરવાનો. સાધુતા એ અનુભવમાં છે, સાધુતા જ્ઞાનમાં નથી. સાધુતા અનુભવમાં છે, અનુભૂતિમાં છે. કદાચ આ ન સમજવાના લીધે આપણે જગત પ્રત્યે બહુ વધારે કઠોર બની ગયા. બનવાનું હતું જાત પ્રત્યે, જગત પ્રત્યે કઠોર બની ગયા અને અનુભૂતિથી બહુ દૂર નીકળી ગયા. તો ચોથો માપદંડ છે જાત પ્રત્યે અનુભૂતિ અને 5મો માપદંડ છે સાધનાના ફળ પ્રત્યે અનાસક્તિ. મને કયું ફળ જોઈએ છે એ બાબતે પણ હું આસક્ત નથી. મને જે પણ ફળ મળે એનો સ્વીકાર છે. તમને કદાચ ખબર હશે કે આવતા ભવમાં આવું બને અને હું દીક્ષા લઉં એવી ઈચ્છા કરવી એને પણ અહીંયા પાપ નિયાણું ગણાવ્યું છે. કારણ કે તમારે એ નક્કી જ નથી કરવાનું કે તમને શું મળવું જોઈએ. જે ક્ષણે તમે નક્કી કરવા ગયા એ ક્ષણે તમે કંટ્રોલ હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. નિયાણું બીજું કશું જ નથી. તમારા હાથમાં કંટ્રોલ લેવાની વૃત્તિ છે. મેં આ કર્યું તો મને આ મળે. તમે જે માંગો છો એ સારું છે કે ખરાબ છે મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે તમે પોતે યોજનાનો ભાગ બનવા નથી માંગતા, યોજનાના લીડર બનવા માંગો છો. કે મને હવે પછી ભવયાત્રામાં શું મળવું જોઈએ એની યોજના હું નક્કી કરીશ. પછી ભલે તમે રાજ્ય માંગ્યું કે ભલે દીક્ષા માંગી, બંને પાપ નિયાણા જ ગણાશે. તમારે તો એટલું જ કહેવાનું છે કે પ્રભુ મારી સાધનાના પરિણામે તું જે પણ આપે એનો મને સ્વીકાર છે, બીજું કશું જ નહીં. ગુણ માંગી શકાય છે, પરિસ્થિતિ નહીં. તમે કહી શકો છો કે તારી સેવા મળજો, તમે એ નથી કહી શકતા કે સેવા આ સ્વરૂપે મળજો. નક્કી તમે નથી કરી શકતા. તમારે તો માત્ર અનાસક્ત ભાવે આરાધના કરતા રહેવાનું છે. શું આપવું એના પર છોડી દેવાનું છે. એ કોઈ રીતે તમને આપી દેશે અને એ જે આપશે એ તમારા માટેનું સર્વશ્રેષ્ઠ હશે, એટલો ભરોસો.
તો પરમ તત્વ પ્રત્યે પ્રીતિ, ત્યાંથી સાધુતાની શરૂઆત છે, અને ફળ પ્રત્યે પણ અનાસક્તિ, ત્યાં સાધુતાની પૂર્ણાહુતિ છે. પહેલાં પ્રીતિ જીવનમાં કેળવાય છે. એ પરમની પ્રીતિ કેળવાય એટલે આપોઆપ જળ પ્રત્યે અનાસક્તિ આવે છે, જળ પ્રત્યે વિરક્તિ આવે છે. જળની વિરક્તિ એને લીધે તમારી ચેતના, એની અંદર જે પ્રીતિનો પરિણામ પડ્યો છે એ ફંટાય છે, અને ફંટાઈને જીવ પ્રત્યે વહી નીકળે છે, એટલે જીવ પ્રત્યે રતિ આવે છે. આ કરતાં કરતાં જ્યાં તમે જીવ પ્રત્યે રતિ લાવ્યા, આત્મતત્વની અનુભૂતિ થાય છે, અને આત્મતત્વની અનુભૂતિ થયા પછી જે પણ થાય છે એનો સહજ સ્વીકાર થવાના લીધે તમે સર્વ ફળમાં પણ અનાસક્તિ અનુભવો છો. આ 5 વસ્તુ જો જીવનમાં આવે ત્યારે સાધુતા સિદ્ધ થશે. ભાગ્યશાળી. અમે તો આનંદના પડીકા લઈને બેઠા છીએ. અમારા એક મહાત્મા હતા, એને એક સજ્જાએ લખ્યું છે, ચતુર તું ચાખ મુચ હિત શીખ સુખડી. કોઈ દિવસ સજ્જાએ સાંભળી ન હોય તો સાંભળજો. બહુ મહત્વની વાત કરી છે. ઘરે હતા અને કોઈ દિવસ મહેમાન આવે તો માતાજી એ મીઠાઈ ખરીદવા મોકલે, અને મીઠાઈ ખરીદવા જઈએ ને તો એમને મીઠાઈ ખરીદીને પાછા ન આવવાનું હોય, વચ્ચે હજુ એક કામ હોય. તમને કદાચ ખ્યાલ છે કોઈનો? આજના જમાનામાં એવું બચ્યું કે નહીં, હમણાં છેલ્લા 27 વર્ષથી બજારમાં જવાનું થયું નથી, પણ એની પહેલાંની વાત કરું તો એવું થતું હતું કે આપણે ત્યાં જઈએ એટલે નક્કી હોય કે મીઠાઈ કઈ લેવાની છે, પણ એવું કહેવાનું ન હોય કે મીઠાઈ કઈ લેવાની છે. તો તમને 4-5 મીઠાઈ ટુકડો ચખાડે અને ચાખીને તમારે પસંદ કરવાનું હોય, બરાબર છે? એમાંથી જે ગમે લેવાનું હોય. તો જ્ઞાની ભગવંતો કહે છે કે ભાઈ તું 1-2 કિલો પડીકું નહીં બંધાવી જાય તો ચાલે, પેલા ચાખતો ખરો કે અમારી સુખડી કેવી બની છે, અમારી પ્રોડક્ટ કેવી છે, ચાખતો ખરો ભાઈ. સાધુ આનંદના પડીકા વેચે. કારણ એક જ કે જીવન છે ને એ બહુ શુષ્ક થતું જાય છે, બહુ શુષ્ક. તાજગી નથી તમારા જીવનમાં, તરોતાજા અહેસાસ નથી. રોજે સવારે કદાચ ફૂલદાનીના ફૂલ બદલાય, પણ મારા મનમાં જે વિચાર આવે છે એ કશા બદલાય નહીં, તો હું તો હજુ વાસી જીવન જ વાપરી રહ્યો છું. ફૂલદાનીના ફૂલ કાઢીને પરઠવું, પ્રભુપતિ નિર્માલ્ય ઉતારી લો, બરાબર? ગઈકાલની પૂજાને ગઈકાલે જે બધું સારું લાગતું હતું એ જ સારું, એની નિર્માલ્ય ગણીને હું આજે પરઠવી દઉં છું અને પ્રભુને નવું ચઢાવું છું. પણ મારા મનને તો હું જ્યાં ને ત્યાં જ રાખી મૂકું છું. પ્રભુનું નિર્માલ્ય ઉતારતા ઉતારતા ખુદનું પણ નિર્માલ્ય ઉતારવું પડે ભાઈ. એ નિર્માલ્ય ઉતરે તો તાજગી આવે. તો શુષ્ક જીવન એટલું થઈ ગયું છે કે એમાં આનંદનો તરોતાજા અહેસાસ નથી. તો સાધુ તો પહેલાં એ આનંદનો અહેસાસ કરશે. જ્યારે આનંદગંજી મહારાજ ગાય છે ને, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, ત્યારે એમને વાસ્તવિક એ પ્રસન્નતા સાંપડી છે. એમને એમ કોઈ ન બોલે, એમને તો પોતાની જિંદગી દાવ પર લગાડી દીધી. એમને શું કહ્યું? પૂજનનું ફળ શું છે? તો કે ચિત્તની પ્રસન્નતા. તમે તો એનો પણ અર્થ બદલી નાખ્યો કે ચિત્ત પ્રસન્ન હોય તો પૂજનનું ફળ મળે, બીજું કંઈ ફળ શોધવા નીકળે. નહીં. અર્થ એ છે કે પૂજન કર્યા પછી જે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ એ જ એનું ફળ છે. તો સાધુ એને આનંદનો અનુભવ હોય, અને પાછો એ સાધુ છે ને એ આનંદને સુષુપ્ત ન રાખે, આનંદને ઢબૂરી ન રાખે, એ આનંદને અભિવ્યક્ત કરે. અમારા એક મહાત્મા હતા, કોઈ આવીને પૂછે ને, સાહેબ શાતામાં, અરે દેવગુરુ પસાય, એમ જવાબ આપે. એટલે મેં કહ્યું, ભગવાન આ છે શું દેવગુરુ પસાય? મને કે આપણા હૈયામાં જે પરમ તત્વની કરુણા પડી છે ને એને સ્પર્શવી જોઈએ, એને અંદર ઉતરવી જોઈએ. આપણે જ્યારે બોલીએ આમ દેવગુરુ પસાય ત્યારે લાગવું જોઈએ કે ખરેખર ઉપરવાળો વરસી રહ્યો છે, એને ખબર તો પડે. તો ભગવાન આ શીખવા જેવું ખરું મારે પણ. તો સાધુ આનંદની અભિવ્યક્તિ કરે, દેવગુરુ પસાય. એ જ્યારે બોલે ને ત્યારે છલકાતું હોય કે ભાઈ તમે છે ને પેલું બાથરૂમમાંથી બહાર નીકળો, ભીના હો મજુ અને ટુવાલ વીંટલેલો હોય ને કોઈ તમને પૂછે કે ભાઈ કેવું છે? અરે તાજગી, ફ્રેશ થઈ ગયો. આ તમે જે બોલો ને ફ્રેશ થઈ ગયો, એ તમારા અંતરથી નીકળેલો શબ્દ હોય, ખરેખર તમને અનુભવ થતો હોય. તો દેવગુરુ પસાય એ તમારો ફ્રેશ શબ્દ હોવો જોઈએ, અંતરનો અનુભવ
કે ભાઈ આનંદ પામ્યો છું અને એનો અભિવ્યક્ત થઈ રહ્યો છે, અને આનંદની અભિવ્યક્તિ પછી સાધુ ત્રીજું કરે અનુદાન. મને તો અનુભવ થયો, મેં અભિવ્યક્ત પણ કર્યો, પણ તમે અહીંથી લઈને જાઓ. એ અનુદાન કરે સાધુ એમ, અને જે અનુદાન કરે એ અનુદાન હોય ધર્મ લાભ રૂપે, નિથાર પારગા હોહ એવા આશીર્વાદ રૂપે એનું અનુદાન હોય. સાધુ હંમેશા બે વસ્તુ કરશે. એક, મીઠા સ્મિતથી તમારો સત્કાર કરશે, અને બે, જ્યારે નીચે ઉતરશો ત્યારે તમને પણ એ સ્મિત તમારા હોઠ પર ચોંટાડીને પાછું મોકલશે. ખાસ ધ્યાન રાખજો. આપણે જ્યારે દેરાસરમાંથી બહાર નીકળીએ, તમે જુઓ અંદર જાઓ છો ને ત્યારે એકદમ ટિપિકલ રીતે જાઓ છો, નિસીહી 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 બોલીને, બરાબર. પણ જ્યારે બહાર નીકળો છો ત્યારે છેલ્લું શું કરીને નીકળો છો? અરે આવશ્યક તો ખાલી સામાયિકને પૌષધમાં બોલાય, ગૃહસ્થે ન બોલાય. તમે શું કરીને નીકળો છો? ઘંટ વગાડીને, બરાબર. આવો છો ત્યારે સંસારનું વિસર્જન કરવા માટે પ્રતિબદ્ધ હો છો, પણ જ્યારે નીકળો છો ને ત્યારે આનંદને જોર જોરથી ઘંટનાદ કરીને નીકળો છો કે હું કંઈક પામ્યો છું. અહીં ઉપાશ્રયમાંથી નીચે ઉતરો ને ત્યારે જો મોઢું સીવેલું હોય તો સમજવું કે યાર અમારું પડીકું લીધા વગર ગયા હતા. સાધુ પાસે માથે વાસક્ષેપ લઈએ પણ ચહેરા પર આનંદ લઈને પણ નીકળવું જોઈએ. તો બહાર લાગે કે કંઈક અંદર મળે છે ભાઈ, કંઈક એવું મળે છે કે જેના માટે અંદર જવું પડે. તો આનંદનો અનુભવ હોય, અનુભવની અભિવ્યક્તિ હોય, અને અભિવ્યક્તિ એનું અનુદાન હોય. આજે સાધુતાના દિવસે આ તમામ વસ્તુ આપણી પણ અંદર આવે. પરમ તત્વ પ્રત્યે પ્રીતિ, જડ પ્રત્યે વિરક્તિ, જીવ પ્રત્યે પ્રતિ, જાત પ્રત્યે અનુભૂતિ, અને ફળમાં અનાસક્તિ. 5 મિનિટ એક સ્વાધ્યાય કરાવો છે. પરમ પાવન 10 વૈકાલિક સૂત્રનું 10મું અધ્યયન છે, જેનું નામ છે સભિક્ષુ. લાંબી લાંબી વ્યાખ્યાઓ કરી છે, અને દરેક વ્યાખ્યા પૂરી થાય ને પછી જોડ્યું છે કે આવો હોય એ ભિક્ષુ, આવો હોય એ ભિક્ષુ. તો આજે એ સભિક્ષુ બોલતા આવડશે બરાબર બધાને? શું બોલવાનું છે? સભિક્ષુ, તે ભિક્ષુ છે. બસ એ કરી અને આપણે સાધુતાને અભિવંદી લેવી છે, અભિનંદી લેવી છે. આખું વાક્ય હું બોલીશ અને છેલ્લે બોલીશ એવા હોય તે. તમારે કહેવાનું એવા હોય સભિક્ષુ. ઓકે, તો આપણે એ 10 વૈકાલિક સૂત્ર એનો જ સીધો અનુવાદ કરીશું. લક્ષણ હું બોલીશ, ઓળખાણ હું આપીશ, નામ તમારે લેવાનું. સભિક્ષુ. જે છોડી દીધેલા ભોગોને મનથી પણ ક્યારે પાછા નથી ઈચ્છતા, જે સ્થાવર હોય કે જંગમ, સ્થાવર હોય કે ત્રસ, કોઈ પણ જીવની હિંસા નથી કરતા, જે બધા જ જીવોને પોતાના આત્મતુલ્ય સમજે છે, જે અકિંચન, જીતેન્દ્રિય અને આત્મલીન હોય છે, જે અરહત વચનમાં વિશ્વાસ કરે છે, જે સમ્યક દૃષ્ટિકોણ ધરાવતા હોય છે, જે ક્યાંય મૂઢ નથી બનતા, જે ક્યારેક કોઈ પૂતગલનો સંગ્રહ નથી કરતા, જે પોતાની પાસે હોય હંમેશા વહેંચતા રહે છે, જે હંમેશા શાંત અને પ્રસન્ન રહે છે, જે સુખ અને દુઃખ બંનેમાં સમચિત્તે વર્તે છે, જે બીજાનો ક્યારે પણ તિરસ્કાર નથી કરતા, જે પોતાના શરીરનું મમત્વ નથી કરતા, જે સહિષ્ણુ હોય છે, અનિદાન હોય છે અને અભય હોય છે, જે અધ્યાત્મમાં રત અને સમાધિથી યુક્ત હોય છે, જે કોઈ પણ વસ્તુ એને ક્યારે પણ આસક્ત નથી કરતા, જે હંમેશા વૃદ્ધિ, સત્કાર અને પૂજા એનાથી દૂર રહેવાનું ઈચ્છે છે, જે જાતિ, રૂપ, શ્રુત અને ઐશ્વર્ય કશાનો મદ નથી કરતા, જે હંમેશા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે છે. બસ આ ઓળખાણો સભિક્ષુની એ હૃદયમાં વસાવીને આપણે સૌ છૂટા પડીએ એ મંગલ કામના.